ચકાસણીમાં અત્યારે તાલુકા જિલ્લાના તો અમે જેટલા ફોર્મ ભર્યા એ માન્ય રાખ્યા છે કોંગ્રેસ પાર્ટીના, અને બધે પણ અમે તો કહી દીધું તો અમારે કોઈ ભાજપ કે આપના કોઈ પણ ઉમેદવારો વિરુદ્ધ કોઈ પણ ફરિયાદ નથી, કારણ કે અમે હેલ્ધી લોકશાહીમાં માની છીએ કે ભાઈ પ્રજા નક્કી કરશે કોણ જીતે ને કોણ હારે. કોઈના કિન્નાખોરી રાખી, ધાકધમકી આપી, ફોર્મ ખેંચાવા એ અમારા ચરિત્રમાં નથી. એટલા માટે અમે તાલુકામાં કોઈ ઉમેદવારોને પણ કહી દીધું તો કોઈનો વિરોધ નહીં કરવાનો, હેલ્ધી લોકશાહી પ્રમાણે આપણે ચૂંટણી લડવાની છે. અને તાલુકામાં 3 પાર્ટી લડે છે એટલે ભાજપવાળાએ બહુ મહેનત ન કરી ફોર્મ ખેંચવાની. પણ આજે મેં ગોંડલમાં આજે હું હાજર હતો, શહેર અને તાલુકાની બંનેની ચકાસણી ચાલુ હતી. આજે ગોંડલ શહેરમાં કોંગ્રેસ પાર્ટી અને ભાજપ બંને વચ્ચે મુખ્ય ટક્કર છે, આમ આદમી પાર્ટી અહીંયા લડી રહી નથી. એટલે આજે છેલ્લા 24 કલાક 48 કલાકથી જોયું અમે કે ગોકુળિયું ગોંડલ મિર્ઝાપુરમાં જે ઓરિજિનલ મિર્ઝાપુર કહેવાય ને એનો આજ જીવતો જાગતો દાખલો ગોંડલમાં જોવા મળ્યો. કારણ કે છેલ્લા 48 કલાકથી ગોંડલ શહેરના જે નગરપાલિકાના ઉમેદવારો અને ટેકેદારો અને દરખાસ્ત કરનારા જે જુલ્મ અને ત્રાસ આ ભાજપના ગુંડાઓ દ્વારા છેલ્લા 48 કલાકમાં ગુજારવામાં આવ્યો, એ જોઈને તો અમને પણ આ ઉમેદવારો ઉપર દયા આવી ગઈ કે ભાઈ આ ઉમેદવારો પક્ષ માટે, આગેવાનો માટે લડવા નીકળ્યા છે, પણ એ લોકોને કેટલું સહન કરવું પડે છે. એટલે અમે તો છેલ્લે એવું વિચાર્યું હતું કે ગોંડલમાં હવે આપણે ચૂંટણી ન લડી અને બધું આ ભાજપને એમને બેઠું દઈ દી. કારણ કે આ લોકો દરખાસ્ત કરનારા સામાન્ય માણસો, ઠેકેદારો સામાન્ય માણસો ગઈ રાતે અમુક ઉપર હુમલા કર્યા, એમના અપહરણ કર્યા, એમને માર માર્યા. અને અમે એમને કીધું રાતે 2 વાગ્યા સુધી ચર્ચા ચાલી કે તમે ફરિયાદ કરો, પણ એટલા ડરી ગયા હતા કે ધ્રુજતા હતા કે ભાઈ અમારે ગોંડલમાં રહેવું છે, અમે ગોંડલમાં ફરિયાદ ન કરી છે. કાંઈ વાંધો નહીં કીધું, અમારા હિસાબે જો તમને તકલીફ પડતી હોય તો એના કરતાં તમે સોગંદનામું કરી અને અમારા ઉમેદવારનું ફોર્મ ફરજ ખેંચાતું હોય તો અમને કાંઈ વાંધો નથી. કારણ કે અમે એવું નથી ઈચ્છતા કે અમારા ઉમેદવારની ચૂંટણી લડવા માટે કોઈ સામાન્ય માણસને જીવનમાં તકલીફ પડે, પરિવારને. અને આ લોકો તો છે ત્યાં સુધી પહોંચી ગયા હતા, ધંધા બંધ કરી દઈશું અને જાનથી મારી નાખવા સુધીની ધમકી સુધી પહોંચી ગયા હતા અને બિચારા ડરી ગયા હતા. એટલે ઘણા ફોર્મ આજે નગરપાલિકામાં કોંગ્રેસના ખેંચાણા, કોઈ રાજી ખુશીથી નથી ખેંચ્યા. ધાક ધમકી, ડોર, માર, જેટલા હથકંડ અપનાવવામાં હતા એટલા ભાજપના ગુંડાઓએ અપનાવી લીધા. એટલે અમારા ઘણા આજે ફોર્મ અમાન્ય થયા. એ આના કારણે, કારણ કે ગઈ 24 કલાકથી એટલો ત્રાસ ને જુલ્મ ગુજારવામાં આવ્યો છે ઉમેદવારો માથે, ઉમેદવારો ઠેકેદારો અને દરખાસ્ત કરનાર માથે. ત્યારે હકીકત લાગ્યું કે મિર્ઝાપુરમાં એટલી ખરાબ પરિસ્થિતિ તો ઓરિજિનલ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં નહીં હોય, એટલી ભયંકર પરિસ્થિતિ ગોંડલમાં છે. અને છતાં આ લોકો એમ કહે છે ગોકુળિયું ગોંડલ. તો હવે જે લોકો આમાં જાહેર જીવનમાં હોય એને પૂછો કે ગોકુળિયું ગોંડલ છે કે મિર્ઝાપુરનો બાપ છે. આજે અમે તો છેલ્લા ઘણા વર્ષથી રાજકારણ, આજે જે 48 કલાકમાં અનુભવ કર્યો અને જોયું કે આ મિર્ઝાપુરમાં તો સામાન્ય માણસ જીવી શકે એમ નથી. બહુ અત્યંત ભયંકર પરિસ્થિતિ છે. આ લોકો સામે લડવું ને એ જેવા તેવાનું કામ નથી. એટલે ઘણા લોકો ડરી ગયા, બી ગયા. એટલે અમે એને સામેથી કીધું તમે ફોર્મ ખેંચી લ્યો, એટલે દરખાસ્ત કરનારાને. કારણ કે અમારા હિસાબે તમારા જીવનને ખતરો થાય ને તમારા પરિવાર ઉપર તકલીફ પડે એવું અમે ઈચ્છતા નથી. કારણ કે અત્યારે તાનાશાહી હાલે છે તો ચાલવા દો, બીજું આપણાથી તો કંઈ થઈ શકે એમ નથી. આપણાથી જેટલી તાકાતની હિંમતથી અમારે લડાય એટલું અમે લડી છીએ અને ભવિષ્યમાં પણ લડતા જ રહેશું, એ ખાતરી આપીએ છીએ. ન્યૂઝ અપડેટ્સ